વધારે જમ્મુ કાશ્મીરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે। પંજાબ, રાજસ્થાન અને ગુજરાત આ 4 રાજ્યો સરહદી રાજ્યો છે, બોર્ડર પરના રાજ્યો છે, ત્યાં સૌથી વધારે ડ્રોન એટેક થઈ રહ્યા છે। ન માત્ર ડ્રોન એટેક પરંતુ પાકિસ્તાને પાછલા 3 દિવસમાં તેની મિસાઇલનો પણ ઉપયોગ કર્યો છે અલગ અલગ આ રાજ્યો પર હુમલો કરવા માટે, પરંતુ એના એક પણ ઈરાદામાં પાકિસ્તાન સફળ નથી રહ્યું। જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે કચ્છને એમને ટાર્ગેટ કર્યું છે, કારણ કે કચ્છમાં સૌથી વધારે ડ્રોન દેખાયા। એ તમામ ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે। એટલે આ સમજી શકાય છે ભારતના 4 રાજ્યો કે જ્યાં સૌથી વધારે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન છે, સૌથી વધારે સુરક્ષા બળો એજન્સી છે એ પણ ત્યાં સતર્ક છે। સૌથી વધારે બ્લેકઆઉટ જે મોટા શહેરોમાં 20 જેટલા ભારતના શહેરોમાં આપવામાં આવ્યું છે એ પણ આ 4 રાજ્યોના જ છે। હવે ક્યાં ડ્રોન એટેક થયા છે, એમના હુમલાને આપણે નિષ્ફળ કર્યા છે, તો એ જે મોટા શહેરો છે ગુજરાતના ભુજ અને કચ્છ, સૌથી વધારે નિશાન ભુજ અને ભુજ સહિત કચ્છને બનાવવામાં આવ્યું છે। સાથે જ રાજસ્થાનની વાત કરીએ તો પોખરણમાં પણ ડ્રોન દેખાયા છે અને રાજસ્થાનના જ્યાં સરહદી જિલ્લો છે પોખરણ, ત્યાં સૌથી વધારે ડ્રોન દેખાયા છે। એમના દરેક ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીર પર સૌથી વધારે ડ્રોન ઉડ્યા છે। જમ્મુ, બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગ, ઉધમપુર અને પઠાણકોટ આ જમ્મુના એવા મોટા શહેરો છે। આ 2, 4 અને 6 મોટા એવા શહેરો છે જમ્મુ કાશ્મીરના કે જ્યાં સૌથી વધારે ડ્રોન એટેક પાકિસ્તાન તરફથી થયા છે। જમ્મુ, બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગ, ઉધમપુર અને પઠાણકોટ આ 6 મોટા શહેરો પર ડ્રોન વડે એટેક કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે એમના દરેક હરકતનો જવાબ આપણે આપી રહ્યા છે। ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે। આજની જ વાત કરીએ, સીઝ ફાયર સમજૂતી પછી જે 3 કલાક પછી એમને ઉલ્લંઘનની શરૂઆત કરી, સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો। LOC પર સૌથી પહેલા ગોળીબારીની શરૂઆત થઈ હતી અને પછી એક બાદ એક સમાચારો જે આપણને મળ્યા કે ભારતના અલગ અલગ શહેરોમાં ડ્રોન દેખાવાની શરૂઆત થઈ હતી। એમાં આ જે સરહદી મેં 4 મોટા રાજ્યોની વાત કરી, જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે અને ત્યાં ડ્રોન અટેક થઈ રહ્યા છે। ખાસ કરીને રાજસ્થાનના પોખરણમાં પણ દેખાયું છે, ગુજરાતના ભુજ અને કચ્છમાં જે પ્રકારે ડ્રોન દેખાયા છે, અત્યારે એમના તમામ ડ્રોન છે આપણે તોડી પાડ્યા છે। બીજી તરફ સતર્કતાના ભાગરૂપે બ્લેકઆઉટ પણ આપવામાં આવ્યું છે, જે પ્રકારે તમામ સચિવોને પણ નિર્દેશ આપી દેવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહ સચિવ સાથે રાજ્યના જે સરહદી રાજ્યો છે એમના અલગ અલગ સચિવો સાથે વાતચીત કરવામાં આવી છે, તમામ પ્રકારના નિર્દેશો અપાયા છે। ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારના નિર્દેશો આપવામાં આવ્યા છે। બ્લેકઆઉટ જારી કરવામાં આવ્યું છે। નાગરિકોને પણ સતત આ વહીવટી તંત્રને સાથ આપવા માટે તમામ નિર્દેશોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે। આ જે હુમલા છે એ જોઈ શકાય છે મોટા શહેરો કે જે આપણે નિષ્ફળ બનાવ્યા છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે પાકિસ્તાન અત્યાર સુધી અમેરિકા સામે કરગરતું રહ્યું, આજીજી કરતું રહ્યું કે ભારતને કોઈ રોકવું જરૂરી છે, કારણ કે પાકિસ્તાનમાં ખૂબ મોટું નુકસાન થયું। હજુ તો ગઈકાલે 24 કલાક પહેલા આપણે એમના 9 જેટલા એરબેઝને ધ્વસ્ત કરી નાખીએ છીએ, એના પછી સમજૂતી થાય છે સીઝ ફાયર અંગે અને એ સીઝ ફાયરનું ઉલ્લંઘન એ 3 કલાક પછી જ કરી દે છે અને પાકિસ્તાનના આ જે નાપાક ઈરાદાઓ છે એ ખુલીને હવે સામે આવ્યા છે। એટલે આ પાકિસ્તાન નહીં સુધરે, આપણે આમ તો વર્ષોથી કહેતા આવ્યા છીએ, પરંતુ ફરી એક વખત પણ કહેવું પડશે અને પાકિસ્તાન હવે ઊંધા માથે પછડાશે તો નવાઈ નહીં, કારણ કે ભારત છે એ જબરજસ્ત કાર્યવાહી કરવાનું છે, એમાં કોઈ જ પ્રકારની અતિશયોક્તિ નહીં હોય। સર, શું કહેશો, જે પ્રકારે સીઝફાયરની સમજૂતીના 3 કલાક પછી એને ઉલ્લંઘન કરવાની શરૂઆત કરી? બિલકુલ, પહેલાથી જ આ એક ષડયંત્ર હતું અને એ ષડયંત્રના ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને પાછળ ચાઇના પહેલા દિવસથી જ હતું, પણ કારણ કે અમેરિકાની ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નહોતું એટલે પાકિસ્તાને, આ મારું એનાલિસિસ છે કે પહેલા દિવસથી ચાઇનાને ખબર હતી કે પાકિસ્તાનને પડખે રહેવાનું, કારણ કે ચાઇનાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ પાકિસ્તાનમાં છે। ભલે એ ગેસ પાઇપલાઇનની વસ્તુ હોય, બલુચિસ્તાનના મિનરલની વસ્તુ હોય, બધી જ જગ્યાઓ ઉપર ચાઇનાનો ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ પાકિસ્તાનમાં છે અને ચાઇના ક્યારે એવું ના ઈચ્છે કે પાકિસ્તાનને કોઈ તકલીફ પડે। કુલ મલાવીને ચાઇના પોતાના બિઝનેસ માટે, પોતાની ઇકોનોમી માટે પાકિસ્તાનને હાથો બનાવતા આવ્યું છે અને ભવિષ્યમાં બી બનાવશે। અત્યારે જે પોઝિશન છે, કેમ ચાઇનાએ અત્યારે આવીને કીધું કે ભાઈ અમે પાકિસ્તાનની સંપ્રભુતા માટે સાથે છે, એક બાજુ ચાઇના કહે છે કે અમે આતંકવાદનો વિરોધ કરીએ છીએ અને બીજી બાજુ એ આ પાકિસ્તાનને ટેકો આપવા માટે આવી ગયો।
શું કામ આટલા દિવસથી ચાઇના કશું નહોતા બોલતો અને આજે જેવું અમેરિકાની એન્ટ્રી થઈ એવું ચાઇના ખુલ્લીને સામે આવ્યું. કુલ મલાવીને આ એક વોર છે, જીઓ પોલિટિક્સ છે અને આ જીઓ પોલિટિક્સમાં જેવી અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ કીધું કે બંને રાષ્ટ્રમાં અમે સમજાવી દીધું છે, વાત કરી લીધી છે, હવે સીઝફાયર લાગુ થઈ ગયું. ભારત બી માની ગયું અને પાકિસ્તાન બી માની ગયું. પણ એ જેવું માન્યું એને બાદ તાત્કાલિક, કારણ કે પાકિસ્તાનમાં 3 તરહની સત્તા ચાલે છે. એક સત્તા પાકિસ્તાનની સરકારની ચાલે, બીજી સત્તા ત્યાંની આર્મીની ચાલે અને ત્રીજી સત્તા એ લોકોની ચાલે જે મોકા પરસ્ત છે. એ કેવી રીતે ચાલે કે ફોર એન એક્ઝામ્પલ, મુનીર વધારે સ્ટ્રોંગ થાય અને મુનીરને પાછળ ચાઇનાનો હાથ આવી જાય તો ઘણા બધા એવા નેતાઓ છે જે મુનીર સાથે આવી જાય અને જેવું કેટલાક નેતા એવા છે જે અમેરિકાને પેલા સમર્થનમાં આવે તો એ લોકો એમને સાથે જાય. એટલે એ લોકોનું કોઈ સ્ટેન્ડ નથી, ફક્ત ને ફક્ત જેનું પલ્લું ભારી છે એને સાથે જવાનું છે. આ પાકિસ્તાનની વર્ષો જૂની આ એમની સ્ટાઇલ છે અને અંદર ખાને બધા એક જ છે. જો આમને સીઝ ફાયર કરવાનું જ હતું તો સીઝ ફાયર વાયોલેશનની વાત શું કામ ના માની? અને એનો મતલબ એમ છે કે આ સાઉથ એશિયન જીઓ પોલિટિક્સમાં ખૂબ મોટા પાયે હવે એક નવું ષડયંત્ર રચાઈ રહ્યું છે. અમેરિકા વર્સેસ ચાઇના, પણ એમને ભારત અને પાકિસ્તાનના હાથો બનાવવાનું છે અને એના કારણે આ આખી વસ્તુ ચાલી રહી છે. કુલ મલાવીને ભારત એક એવું શક્તિશાળી રાષ્ટ્ર છે આજે બી જે પોતાના ડિસિઝન જાતે લઈ શકે છે અને પોતાની અખંડતા અસ્મિતાની રક્ષા કરી શકે છે. ભારતની સેના, થલ સેના, જલ સેના, વાયુ સેના એટલી શક્તિશાળી છે કે એને તમે સંપૂર્ણ પાવર આપી દો એટલે એ બધી જ સમસ્યાઓ અને ચુનૌતીઓથી લડી શકે છે. અત્યારની પોઝિશનમાં જે આજે જમ્મુ કાશ્મીરમાં ડ્રોન દેખાયા, કચ્છમાં ડ્રોન દેખાયા, આ બધી જ જે વસ્તુ થઈ એના બાદ તમે જોશો તો ભારતીય સેનાએ ફરી જબડાતોડ જવાબ આપવાનું ચાલુ કરી દીધું છે. અને થોડીક જ દેર પહેલાં એમઈએ જે પ્રેસ કોન્ફરન્સ કરી અને એને અંદર એ લોકોએ ખુલ્લી વાત કરી દીધી છે કે અમે સેનાને સંપૂર્ણ છૂટ આપી છે. કુલ મલાવીને વાત એ છે જિજ્ઞાસા કે આ સંપૂર્ણ જીઓ પોલિટિક્સની લડાઈમાં અમેરિકાની એન્ટ્રી બાદ ચાઇના સંપૂર્ણ રીતે એક્ટિવ થઈ ગયું છે. જો કે આખું વિશ્વ જાણે છે કે પાકિસ્તાન જે ફાક્કા ફોજદારી કરતું હતું એને પાછળ ક્યાંક ને ક્યાંક બેકમાં ચાઇનાનો હાથ હતો. મુફદ્દલ, અત્યારની જે પોઝિશન છે હવે શું લાગે છે કે આ ટકરાવ, આ તણાવનો કોઈ અંત કે એવું લાગે છે કે આ સીઝફાયર ફરી થશે? સર, આ ગેમ જે છેલ્લા 4-5 કલાકમાં સામે આવી રહી છે એમાં હવે 2 પ્લેયર નથી, એમાં હવે 1 કરતાં વધારે પ્લેયર થઈ ગયા છે, 3, 4, 5. અને એમાં જે સૌથી મોટું પ્લેયર સામે આવી રહ્યું છે, પડદા પાછળનું ખેલાડી, એ ચીન સામે આવી રહ્યું છે. જો ચીનને સમર્થન કરવું જ હતું અને ચીનમાં એટલું બધું ગટ્સ હતા કે અમે સંપ્રભુતાના રક્ષણ માટે, પાકિસ્તાનની સંપ્રભુતાના રક્ષણ માટે સાથે ઊભા છીએ, તો આટલા દિવસ કેમ રાહ જોઈ? તો પાકિસ્તાનની અંદર આટલા બધા એરબેઝ ખતમ થઈ ગયા, ભારતીય સેનાએ બધા એરબેઝ તોડી નાખ્યા, ત્યાં સુધી કેમ રાહ જોઈ? પણ જ્યાં સુધી યુદ્ધ વિરામ થયું, યુદ્ધ વિરામમાં અમેરિકા એક પ્લેયર તરીકે સામે આવ્યું, પછી ચીન એન્ટ્રી કરે છે. એટલે આમ તો ચીન ખુદ પોતાને એક્સપોઝ કરી રહ્યું છે. અગર જો એને કરવું જ હતું તો આ એસ્કેલેશન તો 4 દિવસ પહેલા થઈ ગયું હતું. એના સાથે સાથે પાકિસ્તાન બી એક્સપોઝ થઈ ગયું ને ફરી. પાકિસ્તાને આજ સુધી ક્યારે બી સીઝ ફાયરને માન્ય રાખ્યું જ નથી. આપણે વારે ઘડી 365 દિવસમાંથી 180 દિવસ મિનિમમ એવું છે જેની અંદર પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક સીઝ ફાયરનું વાયોલેશન કરે છે આપણા આતંકવાદીઓને ભારતમાં મોકલવા માટે. એટલે સીઝ ફાયર જેવી ભારત પાકિસ્તાનમાં કોઈ વાત જ નથી. વર્ષો સુધી આ બંને રાષ્ટ્રોને વચ્ચે સીઝ ફાયર ક્યારે થઈ જ ના શકે, કારણ કે પાકિસ્તાન સીઝ ફાયર માનવા જ તૈયાર નથી. ભારતની તો સરકાર છે, ભારત સરકાર કહી દે સેનાને કે આપણે સીઝ ફાયરના એક ગોળી ના મારે, પણ પાકિસ્તાનની સેના કહે છે કે તમે ચાલુ રાખો મારો, આપણે આતંકવાદીઓને ભારતમાં મોકલવાના છે. તો પાકિસ્તાનની સરકારનું માનવાનું કોણ છે? આ વાત બિલકુલ સિમ્પલ છે કે સીઝ ફાયર ભારત અને પાકિસ્તાનને વચ્ચે અસંભવ છે. કારણ કે ચાઇના પહેલા દિવસથી અત્યાર સુધી ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું, યુદ્ધ જેવી જ પરિસ્થિતિ હતી એક પ્રકારે, ત્યાર સુધી ચાઇના કશું ના બોલ્યું. અને જેવો ચાઇનાને ખબર પડી કે હવે અમેરિકા વચ્ચે આવી ગયું છે એટલે તાત્કાલિક અંદર એન્ટ્રી મારી
અને પાકિસ્તાને ટેકો આપી દીધો. પાકિસ્તાને સંપ્રભુતા દેખાય છે ચાઇનાની, ભારતની સંપ્રભુતાનું શું? અને બીજી વાત કે જ્યારે એ ચીનના મંત્રીએ જ્યારે ટ્વીટ કરી તો એમણે કહ્યું કે અમે ઓલ વેધર પાર્ટનર છીએ, અમે અને પાકિસ્તાન ઓલ વેધર પાર્ટનર છીએ. એટલે આ હદે ખુલીને સામે આવી ગયું ચીન. એનું કારણ એ જ છે કે ચાઇનાને લાગ્યું કે ક્યાં પાકિસ્તાનની સરકાર અમેરિકાની વાત માનવા ક્યારથી લાગી ગઈ. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી કે અમે બંને દેશોને વડાપ્રધાન સાથે, વિદેશ મંત્રી સાથે, રક્ષા મંત્રી સાથે વાત કરી છે અને કલાકો સુધી અમે સમજાવ્યા અને બંને દેશો હવે માની ગયા છે. આ વાત જ્યારે ચાઇનાને ખબર પડી તો ચાઇના ક્યાંક ને ક્યાંક વિજય એને એવું થયું, એટલે એવું કહી શકાય કે ઇનસિક્યોરિટી થઈ કે આ બંને કન્ટ્રીના ઉપર જો અમેરિકા પેલું રાખશે તો મારું અસ્તિત્વનું શું થશે. બિલકુલ, પાકિસ્તાન એ ચીન માટે પણ જરૂરી છે અને પાકિસ્તાન અમેરિકાને પણ જરૂરી છે, કારણ કે આ બે રાષ્ટ્રો અત્યારે મહાસત્તા બનવાની લાયમાં, ચાહે ટેરિફ વોરનું અત્યારે યુદ્ધ ચાલતું હોય કે અન્ય દેશોમાં ચાલતા યુદ્ધમાં મોટા ભાગે પાછળ હાથ જે છે, પાછળનું પીઠબળ છે અમેરિકા અને ચીનનું હોય છે, એ સ્પષ્ટપણે દેખાયું છે. પરંતુ ચીન માટે પાકિસ્તાન કેમ જરૂરી છે, અમેરિકા માટે પાકિસ્તાન કેમ જરૂરી છે, આ મુદ્દાને સમજીએ તો વર્તમાન સ્થિતિ છે એનો ક્યાંક તોડ આપણને મળી શકે છે. તાજેતરનો એક કોટ ટાંકીએ કે $8 ટ્રિલિયન જે ખનિજ સંસાધનો માટે અમેરિકા પાકિસ્તાનમાં મોટા પાયે રોકાણ અને સમજૂતી કરવા જઈ રહ્યું છે. આ જે મોટા ભાગના જે ખનિજો છે એના માટે અમેરિકાની નજર છે, એટલે અમેરિકાને પાકિસ્તાન બહુ જરૂરી છે. ચીન માટે જરૂરી એટલા માટે છે કારણ કે CPA કોઈ કે BRI આ બે મહત્વના પ્રોજેક્ટ છે જે અત્યારે પાકિસ્તાનમાં ચીનના ચાલી રહ્યા છે. ચીનનું કુલ મળીને 70.8 ટ્રિલિયન જેટલું રોકાણ છે આ પાકિસ્તાનની અંદર છે, મોટા ભાગે ખનિજોમાં. આ ઉપરાંત પાકિસ્તાનનું જે ગ્વાદર બંદર છે એ ચીન માટે એટલે અગત્યનું છે કે એશિયાની અંદર પહોંચવા, આ ઉપરાંત પર્શિયન ગલ્ફ સુધી પહોંચવા માટે ચીન પ્રયાસ કરે છે પાકિસ્તાનનો સહારો લઈને, કારણ કે ચીનની જે જાળ છે કે દેવું આપીને દેવાની જાળમાં ફસાવો અને એ દેશ પર પોતાની રીતે રાજનૈતિકથી માંડીને તમામ પ્રકારનું વર્ચસ્વ જમાવવું. એના સાથે સાથે એ બી છે કે લગાતાર પાકિસ્તાનને કંઈક ને કંઈક વસ્તુમાં એવા ઉલઝાવી રાખો કે પાકિસ્તાન ઓલવેઝ ચાઇનાના હાથના નીચે રહે. આ ક્યાંક ને ક્યાંક ચાલાક ચાઇના ડ્રેગનની એન્ટ્રી છે ને એ પહેલા દિવસથી શંકાસ્પદ હતી આની અંદર, અને એ જ કારણ છે કે ગમે તે કરીને પાકિસ્તાન ઉપર આપણો પોતાનો હોલ્ડ કઈ રીતે જમાવી શકીએ એના માટે ચાઇના ક્યારેક પાકિસ્તાન સરકાર તો ક્યારેક પાકિસ્તાનના આર્મી ચીફની મદદ કરે છે અને એમના હાથો બની અને પાકિસ્તાન ફરી ભૂલ ઉપર ભૂલ કરે છે. સૌથી અગત્યની વાત છે આજે યુક્રેન અને રશિયાનું યુદ્ધ કેમ ના રોકાયું લાંબા સમય સુધી, એ તમે જુઓ કે જે લોકોને યુક્રેનનો યુઝ કરવાનો હતો એ યુક્રેનનો યુઝ કરીને બધા હથિયારો બધા પૂરા પાડી ને રશિયા સાથે યુદ્ધમાં રવાડે ચડાવી દીધું. અને આ જ કારણ છે કે અત્યારે જેમ જેમ યુદ્ધ આગળ આવી ગયું ઘણા બધા દેશો એવા છે જેને હવે યુક્રેનને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે. અત્યારે યુક્રેન ફરી ફાફા મારતું થઈ ગયું છે. કારણ એ જ છે કે જ્યારે કોઈ બી કન્ટ્રી, કોઈ બી મોટી મહાસત્તાની હાથો બની જાય ત્યારે એ હાથો ત્યાં સુધી ચાલે જ્યાં સુધી એ મહાસત્તાને એ કન્ટ્રીનું કામ હોય, એ મહાસત્તાને એ કન્ટ્રી સાથે કંઈક ને કંઈક લેવા દેવાની વ્યવસ્થા હોય ત્યાર સુધી એ કન્ટ્રી એને યુઝ કરશે. જેવો એનું કામ પતી જશે એને થ્રો કરી દેશે, અને આ જ પાકિસ્તાનની દુર્ગતિ અહીંયાથી જ ચાલુ થશે. મુફદ્દલ, શું છે નવા સમાચાર? આ વાંગ યીનું સ્ટેટમેન્ટ છે જે એણે NSA અજીત ડોવાલ સાથે વાતચીત કરી. વાંગ યી એવું કહે છે કે પહેલગામ જે આતંકવાદી હુમલો છે એની અમે નિંદા કરીએ છીએ, પણ NSA અજીત ડોવાલે અમને વાતચીતમાં એવું કહ્યું કે યુદ્ધ ભારતની ક્યારેય ચોઈસ હતી નહીં, અને NSA અજીત ડોવાલે એવું એમણે કોટ કર્યું છે કે NSA અજીત ડોવાલે કહ્યું કે અમે સંવાદ સાથે વાતચીત મામલાને ઉકેલવામાં માનીએ છીએ. આ અભિગમને ચીન આવકારે છે. એટલે આ વિદેશ મંત્રી અત્યારે કહી રહ્યા છે એ જ વાત જે ચીને હમણાં થોડી વાર પહેલાં એવું કીધું કે અમે પાકિસ્તાનની સાથે ઊભા છીએ, અને અહીંયા એવું કહે છે કે અમે પહેલગામ હુમલાની નિંદા કરીએ છીએ. ચાઇના પહેલાંથી જ બે મોડાની વાત કરે છે, અને જ્યાર સુધી આપણે બધા આખું વિશ્વ જાણે છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય કે યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય ને ચાઇના ચૂપચાપ બેસી રહે, આ પોસિબલ જ નથી. અને એ જ કારણ છે કે ચાઇના પહેલાંથી જ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના બેકમાં હતું. જ્યારે ચાઇનાને ખબર પડી કે આ ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ તો સમાપ્ત થઈ રહ્યું છે, અને એ બી અમેરિકાને કારણે, જો ભારત અને પાકિસ્તાનની સરકારો
અમેરિકાની મધ્યસ્થતાને માનશે એનો મતલબ તો એમ છે કે ચાઇનાના વજૂદ ઉપર ખતરો છે. અને જ્યાં જ્યાં ચાઇનાને એવું લાગે કે અહીંયા અમેરિકા મોટું થાય છે ને ત્યાં ચાઇના વચ્ચે રોડો નાખે જ છે. તમે કોઈ બી જગ્યા જોઈ લો. અને ટેરિફ વાર આ આખી લડાઈ છે ને એ દુનિયાની લડાઈ છે, ઇકોનોમીને લઈને પૈસાની લડાઈ છે, પોતાના ઉદ્યોગોની લડાઈ છે, પોતાના વર્ચસ્વની લડાઈ છે. પણ આપણી જે લડાઈ હતી એ આતંકવાદના વિરોધી લડાઈ હતી. આપણી જે લડાઈ હતી એ નિર્દોષોના જે કત્લ કરે છે એની લડાઈ હતી. આપણી જે લડાઈ હતી ને આજે બી છે એ આતંકવાદ વિરોધી લડાઈ છે. પણ આ જો પાકિસ્તાન દરેક જગ્યા ઉપર હાથો બની જાય અને પછી આવા સમજૂતીઓનો કોઈ મતલબ જ ના રહે. ઘણી બધી વસ્તુ આપણે ઇતિહાસ જોઈએ છે કે ભારત અને પાકિસ્તાનની સમજૂતીઓ પેપર ઉપર છે, એ સમજૂતીના સાચા અર્થમાં ક્યારેય અમલવારી થઈ જ નથી. મુફદ્દલ વિકાસ, આપણે 1971નું યુદ્ધ જોઈએ, એનો આખો સરવાળો કાઢીએ. જો પાકિસ્તાનને સુધરવું હોત તો જ્યારે 93,000 સિપાહીઓએ સરેન્ડર કરી, જેમને પતલું ઉતારી દીધી હતી ભારતીય સેનાએ, એ નિર્લજ્જતા એમને જે ભોગવી પડી હતી અને જે પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા એના બાદ તો ક્યારે બી પાકિસ્તાન આવી હિમાકત ના કરત. પણ એના બાદ લગાતાર પાકિસ્તાને પ્રોક્સી વોર કર્યું છે. સીધું વોર ના લડી શક્યું, પ્રોક્સી વોર કર્યું. 1999માં કારગિલ વોર બી એક દગાબાજી, એક ગદ્દારી અને એક ધોખા સાથે ચાલુ થયું છે. અને વારે ઘડી પાકિસ્તાનની દગાબાજી, ધોખાબાજી અને ગદ્દારીનો ભોગ ભારત બન્યું છે, ભારતની નિર્દોષ જનતા બની છે. શું કહે સર? આપણે ભારતે હંમેશાથી દરિયાદિલી બતાવી છે ને પાકિસ્તાનને હંમેશાથી આ રીતે એણે પોતાની જાત બતાવી છે. આપણે પહેલાં જે સિંધુ જળ સમજૂતી કરાર કર્યો, આપણે કહ્યું કે ચલો આ એક એવો દેશ છે નાનો, આપણે એને પાણી આપી દે. આપણે પાણી આપ્યું. 1971માં 93,000 સૈનિકો લીધા, છતાં પણ આપણે પાછા આપી દીધા અને પછી કહ્યું કે જાઓ વાંધો નહીં, પાછા આપ્યા. સાથે સાથે એ પણ કરાર કર્યો કે LOC અહીંયાથી રહેશે, એ પણ વાત કરી. પછી આપણે આગ્રા સમિટ કરી હતી, મુશર્રફને અહીંયા બોલાયા, બધી મહેમાન નવાજી કરી અને પછી અહીંયા બોર્ડર પર હુમલા થઈ રહ્યા હતા. આપણે પછી લાહોર બસ યાત્રા પણ શરૂ કરી અને એમણે આપણને LOC આપ્યું હતું. પઠાણકોટ એરબેઝ પર હુમલો થાય છે, છતાં પણ આપણે તપાસમાં સહયોગ આપવા માટે પાકિસ્તાની લોકોને અહીંયા આમંત્રણ આપીએ છીએ કે તમે પણ તપાસમાં આવો. એમને પુરાવા આપ્યા, એમણે એક પણ આતંકવાદીઓને ન પકડ્યા, કોઈમાં મદદ ના કરી. અત્યારે 2025માં ઊભા છીએ, પહેલગામ એટેક થાય છે, છતાં પણ આપણે આટલા એમના અત્યાચાર બાદ પણ, ક્રૂરતા બાદ પણ આપણે સીઝ ફાયર ગિફ્ટમાં આપી અને ગિફ્ટનું આપણને શું અહીંયા વળતર મળી રહ્યું છે? ફરી એકવાર નોર્ધનથી આખો વેસ્ટર્ન જે વિસ્તાર છે ત્યાં અત્યારે ગોળીબારી થઈ રહી છે, ડ્રોન ફરી રહ્યા છે. એનું કારણ છે ભારતની દરિયાદિલી. પરંતુ આ નાપાક પાકિસ્તાન કેવી ડબલ ગેમ રમી રહ્યું છે? ખૂબ અગત્યના નોંધાયા છે. જુઓ, આજે જ બપોરે આપણી ભારત સરકારે કીધું હતું ને કે હવે કોઈ બી આતંકી હુમલો થશે તો એને યુદ્ધ ગણાશે. જોઈ લો, નગરોટા મિલિટરી બેઝ ઉપર આતંકવાદી હુમલાની આશંકા સાથે આતંકવાદીઓ અને આપણા સેનાના જવાનોના વચ્ચે ઘર્ષણ થયું છે, ગોળીબારી થઈ છે. સંદિગ્ધ આતંકવાદીઓની શોધખોળ અત્યારે ચાલી રહી છે. વ્હાઇટ નાઇટ કોર્પ્સ, આ જે ઓફિશિયલ હેન્ડલ છે ભારતીય સેનાનું, એણે કીધું છે. અને શું કીધું છે આવો જોઈએ. ઓન નોટિસિંગ સસ્પિશિયસ મૂવમેન્ટ નિયર ધ પેરીમીટર એલર્ટ સેન્ટ્રી at Nagrota military station issued a challenge, leading to a brief exchange of fire with the suspect. Sentry sustained a minor injury. Search operations are underway to track the intruder or intruders. ADGPI, Northern Command, IA. White Knight Corps, ભારતીય સેનાનો એક બહુ જ શક્તિશાળી જાંબાઝોની બટાલિયન છે અને ત્યાં નગરોટા મિલિટરી બેઝ ઉપર આ સંદિગ્ધ આતંકવાદી સાથે ફાયર એક્સચેન્જ થયું છે, યાની કે બંનેને સામે ગોળીબારી થઈ છે, જેની અંદર સંત્રીને માઇનોર ઇન્જરી થઈ છે. સંત્રી સુરક્ષિત છે અને અત્યારે એમની ઇલાજ ચાલી રહ્યો છે. પણ ત્યાં આખા વિસ્તારમાં ખૂબ મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જો આ આતંકી ઘટના છે, જો ફરી મિલિટરી બેઝ ઉપર આતંકવાદીઓએ અટેક કર્યો છે,
આને શું સમજવું? હવે આ તો સંપૂર્ણ રીતે ઉલ્લંઘન છે કે નહીં મુફદ્દલ? બિલકુલ, એક તો ઉલ્લંઘન છે, બીજું આ એક્ટ ઓફ વોર પણ છે. ભારત સરકારની નવી નીતિ અનુસાર આ એક્ટ ઓફ વોર છે અને આ એક્ટ ઓફ વોરનો જવાબ પણ ભારત આપશે. પણ આ જે બધા ઘટનાક્રમ બની રહ્યા છે એ બધાની વચ્ચે સતત સમાચાર આવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક છે. ત્યારે સમાચાર રાજસ્થાનના જેસલમેર વતી પણ આવી રહ્યા છે કે જ્યાં 6 બ્લાસ્ટના અવાજ સંભળાયા છે. રાજસ્થાનના જેસલમેરમાં 4 બ્લાસ્ટના અવાજ સંભળાયા છે અને આ હજુ પણ નાપાક હરકત ચાલુ છે. ડ્રોનથી હુમલો કરવાની કોશિશ જેને ભારતીય સેના, ભારતીય ડિફેન્સ સિસ્ટમ નાકામ બનાવી રહી છે. પણ ચીનનું પડખું લઈને પાકિસ્તાનને લાગે છે કે ભારતીય સેનાના વ્રજપ્રહારથી એ બચી જશે, તો અહીંયા ખૂબ મોટી ભૂલ છે. કેમ કે કદાચ ચીન સમર્થન આપવા માટે ફિઝિકલી પણ આવી જાય તો એને આવતા 48 કલાક લાગશે અને એ 48 કલાક પાકિસ્તાનના અસ્તિત્વ પર ભારે પડશે જો હજુ પણ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરે સ્પષ્ટતા કર્યા બાદ હજુ પણ જો યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જેસલમેરમાં જે બ્લાસ્ટના અવાજ સંભળાયા, જો એ પાકિસ્તાન તરફથી હરકત કરવામાં આવી છે તો સેનાને છૂટ તો આપી જ દીધી છે વિદેશ મંત્રાલયે અને એમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે સેના જવાબી કાર્યવાહી કરી શકે છે. આર્મીને છૂટ આપી દેવાય છે, બીએસએફને પહેલાથી છૂટ આપી દેવાય છે કે તમે જડબાતોડ જવાબ આપજો કોઈ પણ આવી હરકત. અને એની વચ્ચે જો આતંકી હુમલો થાય છે એટલે કે ભારત સામે એક્ટ ઓફ વોર પાકિસ્તાન કરી રહ્યું છે અને એ એક્ટ ઓફ વોરનો જવાબ આપવાની પણ યુએનના ચાર્ટર મુજબ જો એક્ટ ઓફ વોર થઈ રહ્યું છે કોઈ રાષ્ટ્ર વિરુદ્ધ તો એની પાસે અધિકાર છે રિટેલિએટ કરવાનો. એટલે બધી રીતે મામલો ભારતીય સેના પાસે છે અને તમે જાણો છો કે જ્યારે વાત સેનાના હાથમાં હોય તો પછી જે તોફાન આવે, જે વાવાઝોડું આવે, એમાં ગમે તેવો દુશ્મન હોય એ બચી નથી શકતો. અને એટલા માટે જ આજની રાત પણ પાકિસ્તાન માટે નિર્ણાયક રાત બની શકે છે. વિકાસ બિલકુલ મુફદ્દલ, હમણાં આપણે જે જીઓ પોલિટિક્સની વાત કરી રહ્યા હતા, જેવી ચેસની ગેમ હોય છે, એકબીજાને ચેકમેટ કરવાનો પ્રયત્ન થતો હોય છે, જેમાં લક્ષ્યાંક હોય છે કે જે કિંગ છે એને આપણે મારવાનું છે. આ જે જીઓ પોલિટિક્સની જે ચેસ ગેમ ચાલી રહી છે, તમે ઘણા બધા લોકો રમ્યા હશો અને ઘણા બધા લોકોનો શોખ પણ છે. તમને ખબર હશે જ્યારે તમે એ ચેસ ગેમ રમતા હો છો તમને લાગે છે કે હવે આ ગેમ મારા હાથમાં છે, પરંતુ હકીકતમાં એ ગેમ તમારા હાથમાં નથી હોતી. ખરા અર્થમાં એક પ્રકારનું એવું ઇલ્યુશન હોય છે, એવી માયાજાળ રચાતી હોય છે. તમને લાગે છે કે અહીંયા જઈને હું સામેવાળી એ જે કુકરી છે એને આપણે મારી દઈશું અને પછી આગળ એ કિંગને આપણે મારીશું, ગેમ આપણે જીતી જઈશું. પરંતુ ખરા અર્થમાં તમે જાળમાં જતા હો છો. આ ચેસ ગેમ પણ રમાઈ રહી છે. સર, શું સમાચાર? એક અગત્યની વાત એ છે કે નગરોટામાં આતંકવાદીઓની શોધખોળ માટે મોટી ટુકડી ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં તમારા પાસે સમાચાર આવશે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરે કહી દીધું છે કે આ ચોક્કસ રીતે જે સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે એ 100% સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે અને નગરોટામાં જે આ આતંકવાદીઓ ઝડપાય એના મતલબ ભારત પાસે ફરી એક પુરાવો આવી જશે. ભારતે બપોરે જ કીધું હતું કે કોઈ બી આતંકી ઘટના એક્ટ ઓફ વોર ગણાશે. તો આ આતંકવાદી ઘટના અત્યારે નગરોટાની સામે આવશે તો આ એક્ટ ઓફ વોર થશે કે કેમ, આ સૌથી મોટો સવાલ છે. અને જો એક્ટ ઓફ વોર થશે તો આગળ શું થશે એ જોવાનું રહેશે. પણ એક વાત નક્કી છે, નગરોટામાં આતંકવાદીઓની તલાશ ચાલી રહી છે અને જમ્મુ કાશ્મીરના નગરોટામાં આતંકવાદી અને સેનાના સાથે અથડામણ થઈ છે. આ વાત ખુદ સેનાએ કન્ફર્મ કરી છે. સમગ્ર વિસ્તારમાં આર્મીના મોટા પાયે ઓપરેશન ચાલુ છે અને સેના ટૂંક સમયમાં આ વસ્તુની વધુ ક્લેરિટી કરશે. બીજી વાત, જેસલમેરમાં 4 થી 6 ડ્રોન દેખાયા, હવામાં બ્લાસ્ટ થઈ ગયા છે. આપણા એર ડિફેન્સ સિસ્ટમે એમને નથી નીચે કંઈ આપણે ત્યાં હતાહત નથી થઈ. અને કચ્છમાં એક સાથે 14 ડ્રોનનો અટેક કરવાની કોશિશ હતી, બધા નાકામ થયા છે. અને અત્યારે ગુજરાતના સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે ત્યાં જે વોર રૂમ આપણે બનાવેલું છે, ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે બનાવેલું છે, ત્યાં શું પરિસ્થિતિ છે એના માટે સીધા આપણે જઈએ છીએ નિકુંજ જાની પાસે અને નિકુંજ જાની પાસેથી જાણીએ કે શું છે. પણ એકવાર અત્યાર સુધી ગુજરાતની સંપૂર્ણ ન્યૂઝ આપણે જાણવી છે
કે કચ્છમાં શું ચાલી રહ્યું છે, બનાસકાંઠામાં શું ચાલી રહ્યું છે, પાટણમાં શું ચાલી રહ્યું છે અને ગાંધીનગરમાં શું ચાલી રહ્યું છે. વિકાસ, બિલકુલ, બનાસકાંઠામાં ટોટલ એવા 24 ગામડાઓ છે જ્યાં અત્યારે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. પાટણમાં પણ બ્લેકઆઉટ છે. સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. આ બધા એવા વિસ્તારો છે જે સરહદી વિસ્તારો છે, એટલા માટે જ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું. અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે ત્યાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે. તેમની અધ્યક્ષતામાં બેઠક થઈ રહી છે. મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ તે પણ ત્યાં પહોંચ્યા છે. બધા અધિકારી પણ છે. અને આજે સવારે જે સમાચાર આવ્યા હતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આદેશ આપ્યા હતા કે સેનાના જવાનો તરફથી, સેનાના અધિકારીઓ તરફથી જે પણ આદેશ આપવામાં આવે, જે પણ કહેવામાં આવે એનું અમલીકરણ તમામ અધિકારીઓ, તમામ કલેક્ટરે કરવાનું રહેશે એવું પણ કહેવામાં આવી ચૂક્યું છે. ગુજરાત પર અત્યારે સરહદી વિસ્તારોમાં આપણું આખું તંત્ર એલર્ટ છે. સેના પણ એલર્ટ છે. આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે એ પણ એલર્ટ છે. એટલા માટે જ તમામ જે એટેક થઈ રહ્યા છે, ડ્રોન એટેક થયા, એને આપણે નિષ્ફળ બનાવી ચૂક્યા છીએ. આ બધાની વચ્ચે ગુજરાતના જે આ વિસ્તારો છે ત્યાં તો એલર્ટનેસ છે, પરંતુ એક બાદ એક સમાચાર આવી રહ્યા છે કે એક ડ્રોન તોડ્યું પછી બીજું આવે છે, બીજું તોડ્યું ત્રીજું આવે છે. અને છેલ્લા 3-4 દિવસથી આ પેટર્ન છે. પાકિસ્તાન એક બાદ એક ડ્રોન મોકલી રહ્યું છે અને કેટલા 400 થી 500ના ડ્રોન દરરોજ આવી રહ્યા છે, જેને ચોક્કસથી આપણે તોડી રહ્યા છે. અને ઘણા બધા ડ્રોન એવા પણ છે કે જે ફક્ત સર્વેલન્સ માટે આવે છે. એ ડ્રોનમાં કોઈ દારૂગોળો હોતો નથી, કોઈ એવો બારૂદ હોતો નથી, ફક્ત ને ફક્ત તેમાં કેમેરા હોય છે, અથવા તો પછી જે તે જગ્યાનું સર્વેલન્સ માટે આવે છે, અથવા તો એર ડિફેન્સ દેશમાં કયા વિસ્તારોમાં, કયા બોર્ડર એરિયામાં લાગેલી છે, એર ડિફેન્સ સિસ્ટમની ફ્રિકવન્સી કેવી છે, એ કેવી રીતે આન્સર કરે છે, એ તપાસવા માટે પણ તુર્કીના જે ડ્રોન છે એ પાકિસ્તાન અત્યારે મોકલી રહ્યું છે, કારણ કે એ પોતે પણ ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી રહ્યું છે. એ પણ ખૂબ જ મહત્વની બાબત છે. પરંતુ જે પણ ડ્રોન આવે એને ઉડાડવા એટલા માટે જરૂરી છે કારણ કે એ હુમલો પણ ના કરી શકે અને એવા ઇન્ટેલિજન્સ ઇનપુટ પણ એ ન મેળવી શકે. આપણા સ્ટ્રેટેજિક પોઈન્ટની જાણકારી પાકિસ્તાન સુધી ન જાય એટલા માટે એ ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવી રહ્યા છે. જે સરહદી વિસ્તારના લોકો છે એ લોકોને હવામાં, આકાશમાં ચોક્કસથી અત્યારે કેટલીક લાઇટનિંગ દેખાતી હશે, કાં તો એ ડ્રોન હશે અથવા તો આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એને તોડી રહી છે, એના માટે લાઇટનિંગ થતી હશે. એ અત્યારે તમામ બાબત થઈ રહી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં આપણે જોયું, હમણાં સીઝ ફાયર જે ઉલ્લંઘન થતું હતું એ ગોળીબાર અત્યારે ત્યાં શાંત થઈ ગયું છે. હવે ગોળીબાર થતો નથી. બીજી બાજુ જો એક બાદ એક શ્રીનગરમાં બ્લાસ્ટ સંભળાતા હતા એ પણ અત્યારે બંધ થઈ ગયા છે. પરંતુ નગરોટાની જે આપણે વાત કરી ત્યાં કેટલાક સંદિગ્ધ આતંકવાદી હોવાની જાણકારી મળી હતી. હવે આપણે ગુજરાત પર આવી છીએ કે ગુજરાતમાં સરહદી વિસ્તારમાં તંત્ર કેટલું સાબદું છે, શું આદેશ આપવામાં આવ્યા છે રાજ્ય સરકાર તરફથી, કલેક્ટર કેવી રીતે કામગીરી કરી રહ્યા છે, ગુજરાતમાં આખરે સુરક્ષા વ્યવસ્થા કેવી છે, તમામ ચિતાર આપશે. અમારી સાથે નિકુંજ જાની જોડાઈ ગયા છે. જે નિકુંજ, ફરી એકવાર જે પ્રકારે પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેને લઈને ફરી એકવાર ગુજરાતનું સમગ્ર વહીવટી તંત્ર જે છે તે સજ્જ બન્યું છે, સાબદું બન્યું છે. સ્ટેટ ઇમરજન્સી ડિઝાસ્ટર સેન્ટર ખાતે ફરી એકવાર હાઈ લેવલ બેઠકોનો દોર શરૂ થયો છે. મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહ સચિવ તરફથી પણ રાજ્યના મુખ્ય સચિવ સાથે અને ડિફેન્સ ના ડીજી સાથે એક વિડીયો કોન્ફરન્સ હાલ થઈ રહી છે અને તેની અંતર્ગત જ રાજ્યના મુખ્ય સચિવ પણ અત્યારે હાલ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વની હાઈ લેવલ બેઠક જે છે તે ફરીથી એકવાર શરૂ થઈ છે. કારણ કે કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર ડ્રોન જે છે તે ડિટેક્ટ થયા હોય તે પ્રકારની બાબત ત્યાંથી સામે આવી છે અને તેને લઈને બનાસકાંઠાના કેટલાક ગામડાઓ, પાટણના કેટલાક ગામડાઓ અને કચ્છની અંદર પણ બ્લેકઆઉટ જે છે તે સ્થાનિક વહીવટી તંત્ર તરફથી કરવામાં આવ્યું છે અને ફરી એકવાર ગાંધીનગરમાં આ બેઠકોનો દોર શરૂ થયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, આ ઉપરાંત સિવિલ ડિફેન્સ વિભાગના ડીજી મનોજ અગ્રવાલ પણ સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા છે. રાહત કમિશનર પણ આલોક પાંડે પણ અત્યારે હાલ અહીં ઉપસ્થિત છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ પણ થોડા સમય પહેલાં અહીં પહોંચ્યા છે. તો ફરી એકવાર રાજ્ય સરકારની હાઈ લેવલ બેઠક ગાંધીનગરના ઇમરજન્સી સેન્ટર ખાતે શરૂ થઈ છે અને
જે સરહદી જિલ્લાઓ છે તેને ખાસ કરી સતેજ રહેવા માટેની અહીંથી સૂચના આપવામાં આવી છે અને સંભવિત રીતે બનાસકાંઠા, પાટણ અને કચ્છ, જામનગર સહિતના જે જિલ્લા કલેક્ટરો છે, ત્યાંના પોલીસ અધિક્ષક એટલે કે એસપી જે છે તેમને વિડીયો કોન્ફરન્સથી અહીં જોડવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા તેમને સંબંધિત સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ સચિવની પણ એક વિડીયો કોન્ફરન્સ થઈ રહી છે, જેની અંદર રાજ્યના મુખ્ય સચિવ જોડાયા છે અને કેન્દ્રીય ગૃહ સચિવ તરફથી જે પણ દિશા નિર્દેશ સરહદી રાજ્ય તરીકે ગુજરાતને આપવામાં આવશે તે તમામ દિશા નિર્દેશ જે છે તે રાજ્ય સરકાર તરફથી તમામ જિલ્લા વહીવટી તંત્રને કેરી ફોરવર્ડ કરવામાં આવશે, તેમને ફરી એકવાર સજ્જ કરવામાં આવશે. જે પ્રકારે સાંજના સુમારે સીઝ ફાયરનો જે પ્રસ્તાવ જે છે તે બંને દેશો તરફથી જે સ્વીકારવામાં આવ્યો હતો ને ત્યારબાદ સંપૂર્ણ શાંતિની પરિસ્થિતિ હતી. અલબત્ત ડિઝાસ્ટર સેન્ટર ખાતે પણ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ફરી એકવાર જે પ્રકારે પાકિસ્તાન તરફથી નાપાક હરકત કરવામાં આવી છે, સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, તેને લઈને ફરી એકવાર અહીંનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને તમામ એ સૂચનાઓ કે જે આ પહેલાં સરહદ પર તણાવની પરિસ્થિતિ વચ્ચે આપવામાં આવતી હતી ને જે પ્રકારનો પ્રોટોકોલ ફોલો કરવામાં આવતો હતો તે પ્રોટોકોલ ફરી એકવાર ફોલો કરવા માટે તમામ વહીવટીતંત્રને અને ખાસ કરી સરહદ સાથે જોડાયેલા જે જિલ્લાઓ છે બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના જિલ્લાઓ તેના કલેક્ટર અને ત્યાંના વહીવટીતંત્રને ફરી એકવાર તમામ પ્રોટોકોલ અનુસરવા માટેની સૂચના ગાંધીનગરથી આપવામાં આવી છે. અચ્છા નિકુંજ, ફરી એકવાર ટૂંકમાં જણાવી દો, કચ્છ, બનાસકાંઠા, પાટણ ક્યાં ક્યાં ટોટલ કેટલું બ્લેકઆઉટ છે? જી, પાટણના લગભગ 22 જેટલા ગામડાઓ છે. આ ઉપરાંત બનાસકાંઠાના પણ કેટલાક તાલુકાની અંદર બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે. કચ્છની અંદર નલિયામાં બ્લેકઆઉટ છે તે પ્રકારની માહિતી મળી રહી છે. અલબત્ત દ્વારકાની અંદર પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હોય તે પ્રકારની પણ માહિતી મળી રહી છે. તો આ બ્લેકઆઉટ કરવું ન કરવું તે જિલ્લા વહીવટી તંત્રને આધીન બિલકુલ આ નિર્ણય લેવાનું કહેવાયું છે અને ત્યાંનું જે પણ બીએસએફ હોય કે પછી અન્ય આર્મી હોય તેના તરફથી પણ જે સૂચના આપવામાં આવતી હોય છે તેના આધારે વહીવટી તંત્ર આ પ્રકારનો નિર્ણય લઈ રહ્યા છે. બિલકુલ આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. પરંતુ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા આખરે શું નિવેદન આપવામાં આવ્યું, આપણા વિદેશ સચિવે શું કહ્યું હતું આ સીઝ ફાયર ઉલ્લંઘનને લઈ, તે પણ ફરી એકવાર સાંભળી લઈએ. और पाकिस्तान के डीजीएमओस के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था. पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है. भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है. ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है. हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे. सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए हैं. તમે સાંભળ્યું કે આપણા વિદેશ સચિવે કહ્યું છે કે પાકિસ્તાને ઘોર ઉલ્લંઘન કર્યું છે અને સેનાને પણ છૂટા આદેશ આપી દેવામાં આવ્યો છે કે આ સામે કાર્યવાહી થાય. આ તરફ રાજસ્થાનના જેસલમેરમાં ફરી એકવાર સાયરન વાગી રહ્યું છે અને ફરી એકવાર લાશના અવાજ પણ સંભળાયા છે. જેટલા પણ ડ્રોનના અવાજ સામે આવે છે તુરંત જ આપણી એર ડિફેન્સ એક્ટિવ થાય છે અને પછી એ ડ્રોનને ત્યાં જ હવામાં તોડી પાડવામાં આવે છે. એટલા માટે જે વિસ્તારમાં લાશના અવાજ પણ સંભળાઈ રહ્યા છે. રાજસ્થાનના જેસલમેરમાં પણ ગઈકાલે આ જ સ્થિતિ હતી. જેસલમેરમાં અનેક જગ્યાએ બ્લેકઆઉટ એટલા માટે જાહેર કરવામાં આવ્યું છે કારણ કે સામે જ પાકિસ્તાનનું એક એરબેસ છે. જો કે આપણે સવારે જ ત્યાં એટેક કર્યો હતો, છતાં પણ અહીંયા જેસલમેર સુધી ડ્રોન અત્યારે પહોંચી રહ્યા છે જેને હવામાં જ આપણી એર ડિફેન્સ સિસ્ટમ તોડી રહી છે. જમ્મુ કાશ્મીરનો વિસ્તાર હોય, પંજાબ હોય, રાજસ્થાન હોય કે પછી ગુજરાત હોય, નોર્ધનથી લઈ વેસ્ટર્ન કમાન્ડ સુધી આ જ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. દરરોજ પાકિસ્તાન 400 થી 500 ડ્રોન ભારત તરફ મોકલી રહ્યું છે અને એના બે ઉદ્દેશ્ય છે
કેટલાક ડ્રોન એવા હોય છે કે જેમાં કેમેરા પણ હોય છે, સર્વેલન્સ માટે પણ મોકલતા હોય છે, અથવા તો ઇન્ટેલિજન્સ ઇનપુટ માટે મોકલતા હોય છે, તેમાં કોઈ ગોળા બારૂદ નથી હોતા. જો કે એ પણ તોડી પાડવા એટલા માટે જરૂરી છે કારણ કે ભારતીય સેનાની ક્યાં ક્યાં એર ડિફેન્સ સિસ્ટમ લાગેલી છે એ પાકિસ્તાન સુધી માહિતી ન પહોંચે એની ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ તરફ બીજા મહત્વના સમાચાર, કેટલાક આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસ્યા હોવાની પણ વિગતો મળી છે. બીજી બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફની વધુ એકવાર નવાઝ શરીફ કહી રહ્યા છે જે વાત ટેબલ પર થવાની હતી એ હવે મેદાને જંગમાં કરીશું. તો આવી જાઓ, ચલો તમારે જંગ કરવી છે તો આવી જાઓ, કારણ કે હવે તમે તમારા પતન તરફ જઈ રહ્યા છો. શાહબાઝ શરીફ જે કહી રહ્યા છે, ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે. પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે, ડ્રોન મોકલે છે, એટલે સુધી કે આજે વહેલી સવારે આ લોકોએ દિલ્હી પર ફતેહ મિસાઇલ પણ મોકલી હતી, દિલ્હી પર અટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે સીઝફાયર થયું અને હજી તો 3 કલાક થયા છે અને ભારત પર આ લોકો બધું ઢોળી રહ્યા છે. પાકિસ્તાનની જનતાને પાકિસ્તાનના પ્રધાનમંત્રી એવું કહી રહ્યા છે કે ભારતે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. વિકાસ, આ પાકિસ્તાનની અસલિયતનો સૌથી વરવો ચહેરો છે. પાકિસ્તાન એક્સપોઝ થવામાં હવે કશું જ બાકી નથી. સંપૂર્ણપણે પાકિસ્તાન ઉઘાડું પડી ગયું છે અને જે રીતે શહબાઝ શરીફ રાષ્ટ્રજોગ સંબોધન કરીને આ રીતની વાતો કરી રહ્યા છે એનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ સ્ક્રિપ્ટ બહુ પહેલાં જ લખાઈ ગઈ હતી. વિકાસ, જો એને સંબોધન કરવાનું હતું, આ પરિસ્થિતિમાં કરવાનું હતું, તો એનો અર્થ એવો થાય છે કે આની સ્ક્રિપ્ટ બહુ પહેલાં જ લખાઈ ગઈ હતી અને શહબાઝ શરીફ કે પાકિસ્તાને નહોતી લખી. કોઈ ત્રીજું પ્લેયર છે જેણે આ સ્ક્રિપ્ટ લખી હતી, પણ પાકિસ્તાન પોતે જે હરકતો કરી એનો ટોપલો ભારત પર ઢોળવાની ખોટી કોશિશ એટલા માટે કરી રહ્યું છે કેમ કે પાકિસ્તાન એ વાત ભૂલી જાય છે કે 48 કલાક જ કાફી છે અને જી બિલકુલ, આ શાહબાઝ શરીફ હમણાં એ રીતના સંકેત આપી રહ્યા હતા કે મુનીર અમારું સાંભળતા નથી. મૌલાના મુનીર પોતાની મનમાની કરે છે, પરંતુ હમણાં પોતાની આવામને સંબોધતા એવું કહ્યું કે મુનીર તો મારા મનમાં છે, મુનીર મારા દિલમાં છે. એટલે કે આ બંને એક જ થાળીમાં ખાય છે, એક જ થાળીમાં સાથે જમે છે, એ અહીંયા સાબિત થયું. અને જે કહેવામાં આવે છે કે પાકિસ્તાની સેનાનો કંટ્રોલ પાકિસ્તાની સરકાર પર છે એ બતાવે છે. શાહબાઝ શરીફ તો એક કઠપુતળી છે, ઉપરથી હેન્ડલિંગ મૌલાના મુનીર કરી રહ્યો છે. એ બાબત અહીંયા ફરી એકવાર સ્પષ્ટ થઈ. દર્શક મિત્રોને ફરી એકવાર જણાવી દઉં, જેવું સીઝફાયર આપણે એગ્રીમેન્ટ થયું, આ શાહબાઝ શરીફ તમામનો આભાર માની રહ્યા હતા. અમેરિકાનો આભાર માન્યો, અલગ અલગ તેમના ઇશાક ડાર છે નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી, એમણે ઇજિપ્તનો આભાર માન્યો હતો. સાથે સાથે તેમણે બીજા અલગ અલગ દેશોનો, સાઉદી અરેબિયાનો પણ આભાર માન્યો. અને પછી અહીંયા સ્થિતિ એવી છે કે ડબલ ગેમ કેવી રમવામાં આવેલી છે તમે જુઓ. સોશિયલ મીડિયા પર મેસેજ અલગ, પોતાની જનતાને જે મેસેજ આપે છે અલગ, અને કહી રહ્યા છે મુનીર તો મારા મનમાં છે, દિલમાં છે. વિકાસ, હું હમણાં જે વાત કરી રહ્યો હતો એ વાતનો પણ પુરાવો પ્રાથમિક દ્રષ્ટિએ મળી રહ્યો છે. હું હમણાં કહી રહ્યો હતો કે શાહબાઝ શરીફ અચાનક આવી ગયા ટીવી પર સંબોધન કરવા માટે. એવું કેવી રીતે સંભવ છે? થોડી વાર પહેલા તો હજુ યુદ્ધ વિરામ થયું, યુદ્ધ વિરામનું થોડા કલાકોમાં ઉલ્લંઘન થયું અને ઉલ્લંઘન થવાના થોડા સમયમાં શાહબાઝ શરીફ રાષ્ટ્રપતિને મળવા પહોંચે અને પછી રાષ્ટ્રજોગ સંબોધન કરી નાખે. અત્યારે જે ફૂટેજ પ્રસારિત કરી રહી છે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ, એમાં ગંધ આવી રહ્યા છે કે એ એડિટેડ ફૂટેજ છે, એટલે કે સ્ક્રિપ્ટ પહેલાંથી લખાઈ ગઈ હતી અને એ સ્ક્રિપ્ટ કોઈએ લખી આપી હતી બહુ પહેલાં. કેમ કે જો રેકોર્ડિંગ પહેલાં કરવામાં આવ્યું હોય અને એડિટેડ મેસેજ જો પ્રસારિત કરવામાં આવી રહ્યો હોય તો એનો અર્થ સાફ છે કે આ આખી રમત, આ આખી ગેમની સ્ક્રિપ્ટ બહુ પહેલાં લખાઈ ગઈ હતી અને એને લખવાવાળું પાકિસ્તાન નહીં પણ ચીન હોઈ શકે છે. આ સ્પષ્ટતા અત્યારે થઈ રહી છે. અને બીજી સૌથી મોટી વાત, સીઝફાયર તોડવા બદલ પાકિસ્તાન જવાબદાર છે એ વિદેશ મંત્રાલય કહી ચૂક્યું છે, વિદેશ સચિવ કહી ચૂક્યું છે અને ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે અત્યારે. અને એટલે જ હું કહી રહ્યો છું, આખી રાત બાકી છે હજુ, ભારતની જવાબી કાર્યવાહી ચાલુ છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ